ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય. આ ચેપ્ટરમાં આપણે છેલ્લા સ્વાધ્યાય પર આવી ગયા છીએ. આજે આપણે છેલ્લું સ્વાધ્યાય સ્ટાર્ટ કરી દઈએ અને તમને ખબર છે એ પ્રમાણે કે છેલ્લા સ્વાધ્યાયનો જે ટોપિક છે તેમાં સાબિત કરવાના દાખલાઓ જ મોટા ભાગના છે. અને આ દરેક દાખલાઓ કેવી રીતના થાય છે તો કે ભાઈ નિત્ય સમની મદદથી અને વ્યસ્તવાળા સૂત્રની મદદથી. ગઈકાલે આપણે ઉદાહરણના ત્રણેક દાખલા જોયા હતા અને આ ત્રણ દાખલા પરથી તમને અંદાજો આવવા માંડ્યો છે કે આજે સાબિત કરવાના દાખલા છે તે કેવી રીતના થાય છે, કેવી રીતના આપણે એમાં વિચારવાનું હોય છે, કેવી રીતના આપણે પ્રયત્ન કરવાના હોય છે. અને તમને એ પણ આઈડિયા આવી ગયો હોવો જોઈએ કે ભાઈ પહેલી વારે કોઈ બી દાખલો થાય એવું જરૂરી નથી. પહેલી કોશિશમાં નહીં થાય તો બીજી કોશિશ, બીજી કોશિશમાં નહીં થાય તો ત્રીજી કોશિશ. બસ કોશિશ પર કોશિશ જે કરશે તેને કંઈ વાંધો નહીં આવશે, એક વખત એને સફળતા મળશે. બરાબર છે. આ ત્રિકોણમિતિ ચેપ્ટર એ પ્યોર ઉદાહરણ છે સફળતાનું. વારંવાર પ્રયત્ન કર્યા પછી જ આપણને સફળતા મળશે. પહેલા પ્રયત્ન સફળતા જેને બી જોઈએ તેને આ ચેપ્ટર છોડી દેવાનું. સમજી ગયા? જયેશ, તને કયા પ્રયત્ને સફળતા જોઈએ છે, પહેલા પ્રયત્ન કે 10મા પ્રયત્ને? 10મા પ્રયત્ને. તો બસ 10મા પ્રયત્ને તને સફળતા મળી જશે. બસ તું પ્રયત્ન કરતો રહે. ચલો ચાલુ કરીએ કામ. સ્વાધ્યાય 8.3 શરૂ કરીએ છીએ. પ્રશ્ન 1, બરાબર ધ્યાનથી રકમને સમજી લેજો. ત્રિકોણમિતિય ગુણોત્તરો સાઈને, સેકે અને ટેને કોટેના પદોમાં દર્શાવો. આ કેમ આવો અવાજ કરી રહ્યા છો? મને ડિસ્ટર્બ ના કરો, ધ્યાન આપો અહીંયા. ચાલો, તો તમારે અહીંયા રકમમાં તમને કીધું છે કે સાઈને, સેકે અને ટેને કોટેના પદોમાં દર્શાવો. કયા પદોમાં ભાવસાર? કોટેના પદોમાં, એટલે કે કોટેના સ્વરૂપમાં. લગભગ પરમ દિવસે જ્યારે આપણે, નહીં પરમ દિવસે નહીં, કાલે જ નહીં, કાલે નહીં, એની આગળના લેક્ચરમાં, મતલબમાં ગયા બુધવારે આ ટાઈપનો મેં તમને એક દાખલો કરાવી દીધેલો હતો. બરાબર છે, કે જેમાં કોઈ એક વિધેયને બીજા વિધેયના પદોના સ્વરૂપમાં લખવાનું હતું. અને ત્યારે મેં તમને કીધેલું હતું કે ખાલી સૂત્ર વિચારી લેવાના. શું વિચારી લેવાનું? સૂત્ર. ચાલો, તો અહીંયા રકમમાં પહેલા છે સાઈને, પછી કોણ છે? સેકે, ને પછી ટેને. તમારે આ સાઈને કયા સ્વરૂપમાં ફેરવવાનું છે? કોટેના સ્વરૂપમાં. સેકેને પણ કોટેના સ્વરૂપમાં અને ટેને પણ કોટેના સ્વરૂપમાં. હવે જરૂરી નથી કે પહેલા સાઈને જ ફેરવવાનું, કશેથી બી ચાલુ થાય. સૌથી બેસ્ટ રહેશે આ ત્રીજું, ટેને અને કોટે માટે. કેમ? કેમ કે એનું પરફેક્ટ એક આપણી પાસે સૂત્ર છે. ઝડપથી બોલો. ટેને કોટેમાં ફેરવવાનું સૂત્ર, વ્યસ્ત વાળું સૂત્ર, ટેને બરાબર 1/કોટે. એટલે ટેને નું તો કામ એક ચપટી વગાડતા પતી જવાનું. એટલે સૌથી પહેલા આપણે ફેરવી દઈએ ટેને. કોને ફેરવી દઈએ? ટેને. અને એનું બેઠું સૂત્ર છે ટેને બરાબર 1/કોટે. એનો મતલબ કે ટેનને કોટના સ્વરૂપમાં ફેરવાઈ ગયું. પૈટું, ટેનનું પૈટું. ચાલો, હવે આમાંથી કોને પસંદ કરશો તમે? સાઈનને કોટમાં ફેરવવાનું પસંદ કરીએ કે સેકને કોટમાં ફેરવવાનું? તમે વિચારો. તમે જેને પસંદ કરશો તેના સૂત્ર પછી તમારે મૂકવાના ચાલુ કરી દેવા પડશે. બરાબર છે. તો જો હવે તમારી પાસે છે ને સેક અને ટેનનું સૂત્ર છે. સેક અને ટેનનું સૂત્ર. તો સેક અને ટેનનું સૂત્ર લઈ લેવું અને પછી ટેનને કોટમાં ફેરવી દેજો. વાયા વાયા ફેરવવાનું છે, સીધું નહીં ફેરવા છે. આવી રીતના કેવી રીતના ફેરવા છે? વાયા વાયા. તો સેક અને ટેનનું સૂત્ર, સેકે ને ટાર્ગેટ બનાવી દીધો છે. સૂત્ર સેક સ્ક્વેર એ, સૂત્ર સેક સ્ક્વેર એ બરાબર 1+tan². હવે ટેને નું સૂત્ર સેક સ્ક્વેર એ બરાબર 1+, ટેને નું સૂત્ર 1/કોટે. tan² એ છે તો 1/કોટ². ઓકે. તો આ સેક જે છે તે ટેનમાં ઓલમોસ્ટ ફેરવાઈ ગયો છે. બસ હવે આ સ્ક્વેર કાઢવાનો બાકી ને જમણી સાઈડ થોડુંક સાદુરૂપ આપવાનું બાકી. પહેલા જમણી સાઈડ અપૂર્ણાંક છે તો ક્રોસ ગુણાકાર લઈ લઈએ. ક્રિસા, sec² એ બરાબર ક્રોસ ગુણાકાર cot², +1/કોટ². કોને નિયમિત પર્યામાં? હવે આ sec² છે ને તેમાંથી સ્ક્વેર કરી નાખીએ તો જમણી સાઈડ આપી દેવું પડે વર્ગમૂળ. sec એ બરાબર વર્ગમૂળમાં cot² +1 ને આપણે 1+કોટ² લખીએ તો પણ ચાલે. ને છેદમાં છે કોટ². કોઈને કઈ તકલીફ આટલે સુધી? આ વર્ગમૂળ ઉપર નીચે અલગ કરી દઉં. sec એ બરાબર વર્ગમૂળમાં 1+કોટ², છેદમાં, હવે છેદમાં બી વર્ગમૂળ કોટ² છે ને, છેદમાં કોટ² ને વર્ગમૂળ આપેલું છે તો વર્ગમૂળ ને વર્ગ નીકળી જાય એટલે છેદમાં રહી ગયું ખાલી કોટે.
પૈટું. સેકે ને કોટેના પદોમાં દર્શાવાઈ ગયું છે. ડાબી સાઈડ છે સેકે ને એના બરાબર જે હો છે તેમાં બધે જ છે કોટ. સમજી ગયા? કોટ સિવાય કઈ બીજું જો હોય, માની લો કે અહીંયા સાઈન હટે જમણી સાઈડ નહીં ચાલતે, કોટ જ. ચાલો સેકે નું પૈટું. હવે છેલ્લું બાકી રહ્યું સાઈને. આનું કેવી રીતના કરો સાઈને નું? સાઈન ને આના પર આવો, હવે આ પૈટું, હવે આ બાકી રહ્યું. સાઈન ને કોટમાં કેવી રીતના ફેરવીએ? તો કોટનું સૂત્ર છે સાઈને ના છેદમાં કોસે ના છેદમાં સાઈને. કોસે ના છેદમાં સાઈને. ઓકે, જોજો કેવી રીતના હું પાટિયું બેહારું છું તે જોજો. આ બેનું કનેક્શન બેહારવા આપણે કોટેના સૂત્રને ટાર્ગેટ બનાવીએ છીએ. બોલો કોટેનું સૂત્ર. કોટે બરાબર, જલ્દી બોલવાનું. એની કોસેના છેદમાં સાઈને. તમે પેલું એકના છેદમાં ટેને બોલતા હતા એનાથી નહીં મેર પર હે. ચાલો આગળ. હવે તમારે સાઈને ને કરતા બનાવવો પડે, કેમ કે સાઈને ને ફેરવવાનું છે ને. તો આ સાઈને ને આ સાઈડ લઈ આવો, કોટે ને નીચે જવા દો. તો સાઈને બરાબર, બોલો સાઈને બરાબર કોસેના છેદમાં કોટે. હવે અહીંયા કોટ આવી ગયો. બસ હવે નરે છે આ કોસ. કઈ હખો એનું શું કરવું જોઈએ? કઈ બી કરના કોસને અહીંયાથી કરો અને કોસનું કનેક્શન કોની હાથે બેહી જાય? સેક હાથે બેહી જાય. સૂત્ર કોસેનું સૂત્ર, જલ્દી. કોસેનું સૂત્ર એકના છેદમાં સેકે. કોસે બરાબર એકના છેદમાં સેકે ના કોટે એની બાજુમાં એમ જ રવા દેવું. સાઈને બરાબર, જોજો હે બરાબર, આ એકના છેદમાં કોટે લખેલું દેખાય તે બેઠું ને આ છેદમાં સેકે છે ને તેનું આ સૂત્ર. આ સેકેની કિંમત અહીંયાથી ઉચકીને અહીંયા મૂકી દેવું. હવે આ સેકે છેદમાં છે એટલે એકના છેદમાં સેકે છે, તો મતલબ આ કિંમત ઊંધી વ્યસ્ત કરીને લખવાની. એટલે કોટે ઉપર ને છેદમાં આવી જશે આ વર્ગમૂળમાં 1 પ્લસ કોટ સ્ક્વેર. કોને નિયમિત પર્યામાં? સેકે છેદમાં હોવાથી એની કિંમત વ્યસ્ત કરીને લખી તેમાં મત પરી. ચશ્મી સારજી. ચલો એના પછી કોટે કોટે કેન્સલ એટલે આવી ગયું સાઈને. સાઈને બરાબર શું આવ્યું? એકના છેદમાં વર્ગમૂળમાં 1 પ્લસ કોટ સ્ક્વેર. રોહિત, ડાબી સાઈડ કોણ છે? સાઈન. અને જમણી સાઈડ કોણ છે? કોટ. પૈતો દાખલો. નામ લખવાનું બાકી હોય તો જણાવો. નથી ને બાકી કોઈનું નામ? સારું. કોઈને કઈ તકલીફ? નિધિ, જણાવ તારી તકલીફ. કોઈ તકલીફ નથી, એ તને તકલીફ છે. વેરી ગુડ, આવી જ તકલીફ હોવી જોઈએ. આગળ વધીએ. શું કહે છે પેલી? શું થયું? એકલી એકલી કેમ બોલતી હતી તો? ઓકે, મનમાં વિચાર છે. બોલી બોલીને વિચારે તો એમ લાગે કે તું ગાંડી થઈ ગઈ એમ લાગશે પછી. હા, ચાલો ઓમપુરી આગળ વધીએ. પ્રશ્ન 2. કઈ નવું નથી વિભૂતિ? એ જ બાજુ પાછું આવી ગયું. જો રકમ જો. ખૂણા એના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરોને સેકેના પદોમાં દર્શાવો. આગળના દાખલામાં ટોન હતા, આમાં કહી દીધું બધા જ. હેરી, બધા જ. સમજી ગયો? બધાને જ કયામાં દર્શાવવાના? સેકેમાં. મતલબ સાઈને ને દર્શાવો સેકેમાં, પછી કોસેને દર્શાવો સેકેમાં, ટેને ને દર્શાવો સેકેમાં, પછી કોટેને દર્શાવો સેકેમાં, પછી એમની ક્લાસ સેકેને દર્શાવીએ સેકેમાં, કોસેકેને દર્શાવો સેકેમાં. આ 5 દર્શાવવાના. કાથી ચાલુ કરાય? જ્યાં કનેક્શન તરત બેહી જાય હીધું તેવા પહેલા મને બોલી દઉં. હા, કોસ ને સેક નું સીધું કનેક્શન છે. ચાલો ભાવસાર બોલી દે સૂત્ર. કોસે બરાબર એકના છેદમાં સેકે. કોસનું ને સેકનું ગોઠવાઈ ગયું. ચલો નેક્સ્ટ. હવે કોનું કોનું કનેક્શન બેહી જશે? આ પૈટું. નેક્સ્ટ આ જો ટેન ને સેક નું બેઠું સૂત્ર આવે ને. બોલો સૂત્ર. ટેન સ્ક્વેર એ બરાબર સૂત્ર સેક સ્ક્વેર એ -1. એટલે 10 ફેરવાઈ ગયો સેકમાં. બસ ખાલી આ સ્ક્વેર કરવાનો બાકી રહ્યો. હર્ષ લખાવ. 10 એ બરાબર સ્ક્વેર કરીએ તો હમે લાગે વર્ગમૂળ. વર્ગમૂળમાં સેક સ્ક્વેર એ -1 ફેરવાઈ ગયો. 10 ફેરવાઈ ગયો સેકમાં. આગળ હવે આ પૈતું. હવે આમાંથી કયું લેવું છે તમારે? આ કોટ લઈ લઉં, કેમ કે આ 10 નું બેઠું સૂત્ર એકના છેદમાં કોટ છે ને.
એટલે 2 થી 10 ની કિંમત મૂકી દેવું. ચાલો આના પર આવીએ. સૂત્ર cot a બરાબર 1/, નીલ 1/, tan a, અને tan a ની કિંમત અહીંયાથી ઉચકીને આમાં મૂકી દઈએ. તો cot a બરાબર 1/, મૂકી દેવું tan a ની કિંમત. ભવસાર બોલ. વર્ગમૂળમાં sec square a -1. ચલો 3 જણનું પૈતું. ચોથું, હવે કોના પર આવો તમે? આ 3 પૈતા ને, આ 2 બાકી રહ્યા. એક આવે તો બીજું ઓટોમેટિક આવી જશે, કેમ કે સાઈન અને કોસેક એકબીજાના વ્યસ્ત છે. હવે આવજો, કોસ નું ને સાઈન નું કનેક્શન છે ને. ચાલો સાઈન નું સૂત્ર, સાઈન સ્ક્વેર એ સૂત્ર, સાઈન સ્ક્વેર એ 1 - cos સ્ક્વેર એ. હવે cos a નું આ સૂત્ર અહીંયા મૂકી દેવો. સાઈન સ્ક્વેર એ બરાબર 1 - cos a નું સૂત્ર 1/sec a એટલે sec સ્ક્વેર એ. ફેરવાઈ ગયો, સાઈન સેક માં ફેરવાઈ ગયો. બસ આ સાદુરૂપ ખાલી આપી દેવો ને. ચાલ રોહિત બોલવા માંડ. સાઈન સ્ક્વેર એ બરાબર sec સ્ક્વેર એ -1/sec સ્ક્વેર એ. સ્ક્વેર ને કાઢી નાખ. ચાલ મોહિત, સાઈન એ બરાબર ડાબી સાઈડ થી સ્ક્વેર કાઢી નાખે એટલે જમણી સાઈડ લાગી જાય વર્ગમૂળ sec સ્ક્વેર એ -1/sec સ્ક્વેર એ. ચાલ એના પછી દક્ષેશ, વર્ગમૂળ ઉપર નીચે સેપરેટ કર એટલે ઉપર આવશે વર્ગમૂળમાં sec સ્ક્વેર એ -1. પાઠક છેદમાં વર્ગમૂળમાં sec સ્ક્વેર એ sec a. હે પૈતું સાઈન એ ને sec a માં ફેરવાઈ ગયું. અને હવે એક વસ્તુ બાકી રહ્યું નીલ, છેલ્લું કયું બાકી રહ્યું? કોસેક એ. તો કોસેક નું સૂત્ર મૂકી દેવું જલ્દી. તારું નામ શું છે? જયનીલ. કોસેક એ સૂત્ર 1/sin a. ચાલો સાઈન એ નું આ મૂકી દેવું. જો 1/, છે ને એટલે આને ઊંધું કરીને મૂકી દેવું એટલે અહીંયા પટે. sec a ઉપર ને છેદમાં આવી જશે વર્ગમૂળમાં sec સ્ક્વેર એ -1. પૈતું ભાઈ, સમજ પડી ગઈ બધાને? 5 પૂરા. ઘરે ગઈને બસ આવી રીતના પ્રેક્ટિસ કરો. તમારે જાતે જાતે નવી રકમ બનાવી દેવાની. અંશ તું એક નવી રકમ બનાવજે ઘરે ગઈને, કે ખૂણો એ ના બધા ત્રિકોણમિતિય ગુણોત્તરોને tan a ના પદોમાં દર્શાવો. આ પહેલી રકમ થઈ. બીજી રકમ હજી એક બનાવી દે ને. હજી એક બધા જ પદોને cos a ના પદોમાં દર્શાવો. વેરી ગુડ, સમજી ગયા ને? આ રીતના કેટલી રકમ બને ખબર હિમાંશુ? 6 રકમ. 6 ત્રિકોણમિતિય ગુણોત્તર છે એટલે 6 રકમ બને. આ 6 એ 6 રકમ જાતે બનાવી દો. જાતે પોતાની જાતને એકવાર હોમવર્ક આપો અને હોમવર્ક કરો પછી જુઓ, જાતને શાબાશી આપો. જાતનું લેસન જાતે ચેક કર. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ક્રિસા. પ્રશ્ન 3 MCQ. ચાલો પહેલું, 9 sec સ્ક્વેર એ -9 tan સ્ક્વેર એ બરાબર ખાલી જગ્યા. મોસ્ટ ટાઈમ આ તો પૂછાવાનો જ છે. ચાલો જરાક બુદ્ધિ દોડાઈ દેવાના સાદુ રૂપમાં એટલે હમણાં જ પતી જશે. ચાલો હું કરો પહેલું સ્ટેપ, સાદું રૂપ ખાલી આપવાનું છે ઝડપથી. 1 અહીંયા 1 લખી દે મેમ. જવાબ એ આવશે, ઓપ્શન એ. ના, બરાબર બોલો પાઠક. આ બેવમાં નવરો દેખાય છે એટલે પહેલું સ્ટેપ હોવું જોઈએ 9 ને કોમન. કૌંસમાં છે sec સ્ક્વેર એ -tan સ્ક્વેર એ. અને હવે આ કૌંસમાં સૂત્ર બની ગયું છે 1 sec સ્ક્વેર એ -tan સ્ક્વેર એ બરાબર 1. 9 એકા 9, તો આ છે જવાબ. ખ્યાલ આવશે બધાને? ઓપ્શન બી. બોર્ડની પરીક્ષામાં આ MCQ અલગ અલગ રીતે પૂછાય. કોઈ વાર અહીંયા 9 ની જગ્યાએ 8 આપી દે છે, 7 આપી દે. અહીંયા સૂત્રમાં કોસેક ને કોટ આપી દઈ. તમારે સમજી જવાનું ને એ પ્રમાણે મગજ દોડાવવાનું. જો સાદું રૂપના 5-6 સ્ટેપ જ આવે, કે સ્ટાર્ટિંગમાં જ કોઈ આપણે કોઈને કોઈ ફલાનું ઢીકનું સૂત્ર મૂકી દઈએ જે મોરે કર્યા તેમાંથી. પછી જોવાનું કઈ કોમન નીકળે. અપૂર્ણાંક હોય તો જોવાનું. ચાલો ક્રોસ ગુણાકાર કરીએ, ચાલો છેદ વિભાજન કરીએ, ચાલો કરણી કરીએ. બરાબર, તું નથી કરવાનો પણ કરણી, એને કહેવાય કરણી કરીએ. સમજી ગયા બધા? એટલે આ બધા અમુક સ્ટેપો યાદ રાખો. આ બધા વાક્ય યાદ કરવાના. કઈ બી દાખલો ચાલુ કરીએ, ચાલો પહેલું આ કરીએ, બીજું નથી મેળ પડો, ચાલો આવું કરીએ, પેલું કરીએ. સમજી ગયા? ચાલો સેકન્ડ જોઈ લો આ દાખલાના થોબડાને. રકમને બરાબર ધ્યાનથી જોઈ લો. આયુસી થોબડું અહીંયા દેખ છે એનું. બરાબર છે. તો આજે તને દેખાય છે ને દક્ષેશ આ રકમ?
આ 2 માર્કનો દાખલો છે. આને ઓબ્જેક્ટિવ કેવું એ બહુ મોટી ભૂલ છે. છતાં બી ઓબ્જેક્ટિવમાં ભલે છે, પરંતુ આ શું છે, એક મોટો દાખલો. ચાલો હવે આપણે આ દાખલો ગણવાના. તૈયાર છો બધા દાખલા માટે? ચાલુ કરીએ. 1 + tan θ + sec θ ઇન્ટુ 1 + cot θ - cosec θ. તમને આ બેવ કાઉન્સ દેખાય છે? એટલે તમારો પહેલો વિચાર કદાચ આવો હોઈ શકે કે સર બેવ કાઉન્સને ગુણી નાખીએ. શું કરીએ? ગુણી નાખીએ. તો આ એક વિચાર છે. કોશિશ કરવી હોય તો કરી લેવાની. ગુણી કરવાનું, ગુણીને જોઈ લેવાનું, ગુણીને જ્યાં જે સૂત્ર લાગતું હોય મૂક્યા કરો. અને કદાચ જવાબ આવી જાય આ ચારમાંથી કોઈ એક. જવાબમાં બધું જ ઉડાડવાનું જ છે. છેલ્લે આ ચારમાંથી એક સંખ્યા આવશે આપણી જવાબમાં. બરાબર છે કોઈની ઈચ્છા કાઉન્સનો ગુણવાની? ઈચ્છા હોય તો ગુણી શકાય, ના નહીં પાડવાની ઈચ્છા હોય તો. બરાબર છે. તારી ઈચ્છા મને ખબર છે કે તારી ઈચ્છા ગપ્પુ મારવાની છે, ને ગપ્પામાં બી તારો જવાબ છે સી. મને ખબર છે. જોઈએ તારું ગપ્પુ સાચું પડે કે નહીં પડે. ચલો ઓકે, તમને ગુણવાની ઈચ્છા નહીં હોય તો બીજો ઓપ્શન શું છે? સાઇન કોસમાં ફેરવવું એક રસ્તો છે. ચાલો આ રસ્તા પર આપણે અમલ કરીએ. ચાલુ કરો. સાઇન કોસમાં સૂત્ર બોલવા જ માંજે. 1 + tan θ. આપણી વાત સાઇન કોસમાં ફેરવવાની થઈ હેરી. sec θ 1/cos θ કૌંસમાં 1 + cot θ 1/, ખોટું ખોટું, cos θ ના છેદમાં sin θ. cosec θ 1/sin θ. ચલો હવે વિચારવા માંડો. પહેલું સ્ટેપ તમે કીધું તેમ સાઇન કોસ. નેક્સ્ટ આગળ. અપૂર્ણાંક આવ્યા. અપૂર્ણાંક તો જનરલી અપૂર્ણાંક આવે તો આપણે શું વિચારીએ? લસા વિચારીએ, ક્રોસ ગુણાકાર વિચારીએ. તો એ જ કરીએ. ચાલો છેદનો લસા છે cos θ, લાખાના છેદમાં cos θ. હવે આ બેવની નીચે cos θ હતા જ, એટલે એનો અંશ જેમ છે તેમ, પણ આ cos θ ને અહીંયા એક હાથે ગુણવો પડે. ચાલો બોલો ગુણાકાર. cos θ + sin θ + 1 ઇન્ટુ, એ ગુણાકાર છે. અહીંયા છેદનો લસા છે sin θ, ઉપર ક્રોસ ગુણાકાર કરીએ તો sin θ + cos θ - 1. ચાલો નેક્સ્ટ સ્ટેપ. હવે ક્રોસ ગુણાકાર થઈ ગયો છે. જ્યારે બે રીતના લસા લઈ લીધો હોય ને પછી ભૂલથી બી એવું નહીં બોલતા સર છેદ વિભાજન કરીએ. આવું બોલો તો ઉપરનો સ્ટેપ આવી જશે. છેદ વિભાજન એક પ્રોસેસ છે કે જે કેટલાક દાખલામાં થઈ શકે છે. અહીંયા નથી કરવાની કેમ કે અહીંયા આપણે લસા લીધો. ચાલો આગળ. હવે અહીંયા ચોખ્ખી એક જ વસ્તુ દેખાય છે જયેશ, આ બેવ કાઉન્સનો ગુણાકાર. હવે ગુણાકાર સિવાય હવે આપણી પાસે કોઈ રસ્તો બાકી રહ્યો એવું લાગતું છે તમને? છે કોઈની ઈચ્છા? કદાચ આ હિમાંશુ એવું વિચારશે કરણી કરીએ, ભલે નહીં કરવાનું હોય પણ કરણી કરીએ. હિમાંશુ તું કોની કરણી કરવાનો? કોઈની કરણી થતી નથી અહીંયા. કઈ હો વિચાર્યા કરે. ચાલો હવે આ બે કાઉન્સનો ગુણાકાર સીધો રસ્તો છે. બે કાઉન્સનો ગુણાકાર. હવે આ બે કાઉન્સનો ગુણાકાર કેવી રીતના કરો? તો કે ભાઈ આ cos θ ને પહેલા ટોને ટોન હાથે ગુણો, આ sin θ ને પછી આ ટોને ટોન હાથે ગુણો, એકને પછી આ ટોને ટોન હાથે ગુણો. આ ટોને ટોન પેલા ટોને ટોન હાથે ગુણા હે તો 3 × 9 પદ આવશે. કેટલા પદ આવશે? 9. અને ખોટું નથી, કરવાની આ જ વસ્તુ છે, પરંતુ આ ગુણાકાર હજી શોર્ટકટમાં પટાવવો હોય ને તો એક રસ્તો છે કોઈને મળતો હોય તો. હા, છેદમાં cos θ નો અને sin θ નો ગુણાકાર. એ તો સમજી ગયા કે ભાઈ cos θ નો sin θ ને ગુણાકાર cos θ * sin θ. પણ હા, આ અંશનો ગુણાકાર કેવી રીતના કરીએ? અંશ સ્ક્વેર. તું તું એમ કે છે સ્ક્વેર, પણ આ બેવ બેઠું હરખું હોય તો આખાનો વર્ગ લાગે ને. આમાં જો, આમાં અહીંયા +1 છે, પેલામાં -1 છે. બાકી જો આ બેવ હરખા હટે તો બેઠું એ બેવનો ગુણાકાર ને આખાનો વર્ગ લખી શકાતે અને પછી વર્ગના વિસ્તરણનું સૂત્ર મૂકી શકાતે. પરંતુ એક વસ્તુ તમે ચૂકી રહ્યા છો. જો સમજજે, જ્યારે પદો સરવાળા બાદબાકીમાં હોય ને ત્યારે કોમન કરવાનું હોય. અહીંયા આ ટોન પદ સરવાળામાં છે, તારે કોમન કરવું હોય તો તું આ ટોન માંથી જે હરખું હોય તે કોમન કરી શકે. તું આમાંથી શું કોમન કરે? કઈ હરખું જ નથી. પણ તમે એવું વિચારતા હોય કે સર cos θ આમાં હો છે, આમાં હો છે, સર બેવમાંથી cos θ કોમન કરી લે. અલા ભાઈ એવું થોડું થાય. તમે પેલાનું પેલામાં કરો, આનું કામકાજ આમાં રાખો. કોમન કરવાની પ્રક્રિયા આ ટોનમાં થતી હોય તો કરો, નહીં થશે. કે કઈ હરખું હોય તો કોમન નીકળે. સમજો આવી રીતના રકમ હોય sin θ * cos θ + sin θ * tan θ. તો તમે આ બેવ, આ પહેલું પદ, આ બીજું પદ, તો આમાંથી sin θ કોમન નીકળે. એવું આમાં નથી.
આમાં તો પાછો બે કાઉન્સ છે, પહેલો કાઉન્સ એના ગુણ્યા બીજો, આનું આમાં કઈ થાય નહીં. ચાલો હું તમને હિન્ટ આપી દેમ છું. મારા હિસાબે આ કાઉન્સ પાડ્યા પછી તમને હિન્ટ મળી જવી જોઈએ. એ વત્તા બી એ ઓછા બી સૂત્ર બની ગયું છે. એ વત્તા બી એ ઓછા બી જોયું. અને એ સૂત્ર શું આવશે ઓમ? એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. એ સ્ક્વેર એટલે કે કોસ થીટા વત્તા સાઇન થીટા નો વર્ગ ઓછા બી સ્ક્વેર એકનો વર્ગ. ચલો આ વર્ગનું વિસ્તરણ બોલવા માંડો. એ વત્તા બી આખાના વર્ગનું વિસ્તરણ એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા વત્તા 2 પછી આ બે નો ગુણાકાર કોસ થીટા સાઇન થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા ઓછા એકનો વર્ગ એક છેદમાં જે છે તે બેઠું. ચલો નેક્સ્ટ સ્ટેપ કહી શકશો કોઈ? પકડો પકડો, બે જણ દેખાય અહીંયા, પકડો એ બે જણને. મહિલા આ બે ઉડાડીએ એમ કેવું છો? અલા ભાઈ મેથ્સ ની ધજિયા નથી ઉડાડવાની દાખલા કરતી વખતે. આ સરવાળામાં છે આ બધું, એટલે ઉડાડવા વાળી વાત ખોટી. શું કોમન કરવાના તમે? તમે તમારી ઈચ્છા હોય તો આ પહેલા બે પદમાંથી કોસ થીટા કોમન નીકળે, જેનો કઈ ફાયદો નહીં મળે. તમે એવું વિચારી શકો કે સર આ કોસ સ્ક્વેર થીટાનું આપણી પાસે સૂત્ર આવે સર નિત્યસમ, સર આ સાઇન સ્ક્વેર થીટાનું સૂત્ર આવે, એવું કદાચ તમને વિચાર આવી શકે. પરંતુ તમે આ બેવને જોવો, આ કોસ સ્ક્વેર થીટા ને આ સાઇન સ્ક્વેર થીટા, કોસ સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા એક, એમ ફટાફટ પકડાવવું જોઈએ. સમજ્યા? બે જણ એમ બોલ્યો એટલે આ બે જણનું સાદુરૂપ થતું હતું. આ કોસ સ્ક્વેર થીટા અને સાઇન સ્ક્વેર થીટાનો સરવાળો એક થાય, એટલે પહેલા એ બેવને ભેગા કરો. સાઇન સ્ક્વેર થીટા ને કોસ સ્ક્વેર થીટાની પાસે લઈ આવો, કોસ સ્ક્વેર થીટાની પાસે લઈ આવો વત્તા સાઇન સ્ક્વેર થીટા, અને પછી આને બેઠું લખી દો 2 કોસ થીટા સાઇન થીટા બેઠું માઇનસ 1 ને બેઠો, છેદમાં બી કઈ કરવું નથી એને બેઠું રવા દેવો. ચાલો નિધિ કોસ સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા સૂત્ર એક બરાબર છે, લાની જગ્યા એક. એના પછી આ બાકીનું અત્યારે બેઠું રવા દેવું. 2 કોસ થીટા સાઇન થીટા -1 ના છેદમાં કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા. ચાલો હવે કહી શકશો નેક્સ્ટ સ્ટેપ બેઠું ખબર પડે. યસ +1 -1 કેન્સલ. 2 કોસ થીટા સાઇન થીટા ના છેદમાં કોસ થીટા સાઇન થીટા. નેક્સ્ટ સ્ટેપ હવે ઉપર બધું ગુણાકારમાં છે, નીચે હો બધું ગુણાકારમાં. કોસ થીટા કેન્સલ, સાઇન થીટા કેન્સલ. આવી ગયો જવાબ. કેટલો આવ્યો જવાબ? 2. જયેશનો જવાબ સાચો પડ્યો. સી. વેરી ગુડ જયેશ. નસીબ હોય તો જયેશનું. બરાબર ઓકે, સમજ પડી ગઈ બધાને? હવે માની લેવો કે આ ઓબ્જેક્ટિવ બોર્ડમાં પૂછાયો, તમે મસ્ત પ્રેક્ટિસ કરીને ગયેલા છે એટલે મારા હિસાબે તમને આવડી જ જશે. પણ કઈ નવી રકમ આવી ગઈ કે જેમાં આવી લાંબી રીત હોય ને પછી જવાબ આવે, ને તમે કોશિશ બી કરી, તમે બોર્ડની પરીક્ષામાં તમારી 3 કલાક 180 મિનિટમાંથી 5 મિનિટ આપી દીધી. કેટલી મિનિટ આપી દીધી? 5 મિનિટ આ એક ઓબ્જેક્ટિવ 1 માર્ક મેળવવા માટે, અને પછી બી મેળ નહીં પડ્યો તો એનો મતલબ હા એ સમયે તમારે આગળ વધી જવું પડે. 5 મિનિટ બહુ વધારે કહેવાય. 2 મિનિટમાં નહીં થાય ને એક ઓબ્જેક્ટિવ, તો એનો મતલબ તરત જ આગળ વધી જાવ એની જગ્યા છોડીને એના જવાબની. અને પછી છેલ્લે જે તમારી પાસે અડધો કલાક વધે કે 15 મિનિટ જે બી તમને વધે તેમાં આમાં મથવાનું. માની લે અંશ કે છેલ્લે તારી પાસે ખાલી 5 જ મિનિટ વધી અને ટીચર પુરવણી ઉઘરાવા આવી ગયા, તો આને કોરું રાખીને જશે? ABCD માંથી કઈ નહીં લખીને આવશે, ગપ્પુ મારીને આવજે CM. સમજી ગયો જયેશની જેમ? એમ છેલ્લે કોરું નહીં રાખતા ઓબ્જેક્ટિવમાં. તમને ખરા ખોટા પૂછાય, મને ખબર નથી જવાબમાં શું આવે, ખરું કે ખોટું, તો છેલ્લે એવું એમ તો મારા હિસાબે તમને બહુ સારી રીતના યાદ હોય કે આ સવાલનો જવાબ મારે છેલ્લે લખવાનો છે, પેલાને નહીં તો પેલીને પૂછીને. પણ પેલી એમ કહી દીધું જા હું તને જવાબ નહીં કહેવાની તો તો ગપ્પુ મારી દેજે જયેશ. હે ને? તું મને તો તારું ગપ્પુ ખબર છે. ઓપ્શન સી. વેરી ગુડ. ચાલો આગળ વધીએ. ક્લિયર? હા, મેં મેઇન વસ્તુ તમને કહેવાનું ભૂલી ગયો. આની એક બીજી શોર્ટકટ કહી દેમ. આ શોર્ટકટ ઓબ્જેક્ટિવ માટે છે. આના માટે છે ઓબ્જેક્ટિવ. અને આ MCQ ને સોલ્વ કરવાની શોર્ટકટ શક્તિ કઈ છે ખબર? કોષ્ટક. કઈ શક્તિ છે?
કોષ્ટક જો સિમ્પલ કોષ્ટકના વિશિષ્ટ ખૂણા ખબર ને 0, 30, 45, 60 ને 90. આમાં 0 ને 90 ને ગોળી મારો. 30, 45 ને 60 આમાંથી કોઈ પણ એક ખૂણો અહીંયા થીટાની જગ્યાએ મૂકી દેવાનો. કાં તો બધે થીટાની જગ્યાએ 30 મૂકી દઉં, કાં તો બધે 45 મૂકી દઉં, કાં તો બધે 60 મૂકી દઉં. ચાલો એક તમને કરી બતાવું, 30 વાળું કરી બતાવું. એટલે અહીંયા 1 પ્લસ ચાલો tan 30 કોષ્ટકમાં tan 30 1/√3 sec 30 2/√3 1 પ્લસ cot 30 √3 cosec 30. હવે આનું સાદું રૂપ આપી દઉં, જવાબમાં આવી જ જશે 2. આ છેદ સરખા છે આ બેવના એટલે છેદમાં √3 2 ને 1 ટોન. આ √3 બેઠો 1 ઓછા 2 -1. આ 3 ના છેદમાં વર્ગમૂળ ટોન છે ને તો નીચેનો વર્ગમૂળ ટોન ઉડી જાય ને ઉપરના ટોનને વર્ગમૂળ લાગી જાય. આ સમજ પડે આવું તમને 3 ના છેદમાં વર્ગમૂળ ટોન ઉપર 3 ના અવયવ વર્ગમૂળ ટોન ગુણ્યા વર્ગમૂળ ટોન ને નીચે વર્ગમૂળ ટોન. થોડીક આવી બુદ્ધિ ચાલતી હોય તો મેર પડે તમારો પછી. ને આ √3 -1 આ 1 પ્લસ √3 એટલે જ √3 + 1 ને આ √3 -1 સૂત્ર a + b a - b a² - b². વર્ગમૂળ ટોન નો વર્ગ ટોન ઓછા 1 નો વર્ગ 1 2. સમજી જા એટલે બહુ ટેન્શનમાં નહીં આવી જવાનું. પહેલા આપણે રેગ્યુલર મેથડ થી 1 કે 2 મિનિટમાં નહીં થયો તો આ શોર્ટકટ. હવે તમે એમ કહો છો 0 ને 90 કેમ નહીં લેવાય? કેમ કે અમુક વાર 90 પર ને 0 પર અવ્યાખ્યાયિત કિંમતો આવે, એને મુકાય નહીં. તમે કહો કે સર માની લો કે અવ્યાખ્યાયિત નહીં હોય તો બી 0 ને 90 માં છે ને અમુક વખત જવાબ અવરા આવી શકે. એક હાથે 2 જવાબ સાચા પડી શકે. આ પરફેક્ટ જવાબ આપે 30, 45, 60. પણ 30, 45, 60 માં ફાવત નહીં આવી કદાચ સાદું રૂપમાં તો છેલ્લે 0 ને 90 લઈને જવાબ સુધી પહોંચાડ્યું હોય તો પહોંચી જજો. સમજી ગયા બધા? અહીંયા 0 લેવા છે કે આ cos 0 અવ્યાખ્યાયિત 0 લેવાય નહીં. cosec 0 અવ્યાખ્યાયિત એટલે એમાં હો નહીં લેવાય. હા ખ્યાલ આવ્યા? એટલે 0 માં મેર જ નહીં પડે. ઓકે ક્લિયર છે બધાને? આમાં બી એવું ચાલી જાય, એની જગ્યાએ કઈ હો કિંમત મૂકી દેવું કોષ્ટકની તો આનું સાદું રૂપ આપો તો એ હો 9 આવી જાય. કોષ્ટકમાં બહુ શક્તિ છે જવાબ સુધી પહોંચાડવાની. હવે પેલો મોહિત એમ કે સર સાબિત કરવાનો એક દાખલો છે, આ સાબિત કરવાના દાખલામાં હું સાબિત કરી દેમ જો તમે a = 30 લઈને. બરાબર તો એનો 0 માર્ક. 2 માર્કના દાખલામાં આવું બધું નહીં ચાલે. ચાલો આગળ વધીએ. જયેશ ત્રીજો MCQ. ઓકે જયેશ તો ગણતરી કરે જ નહીં યાર. જયેશ આવે એટલે C. ચાલો જોઈએ જયેશ નું લક કામ કરે કે નહીં. જો ભાઈ આગળના દાખલા કરતા ઈઝી છે. ફટાફટ તમારું થિંકિંગ મને કહેવા માંડો જલ્દી. ચાલો જલ્દી. હા એક જણ બોલ્યું, હું બોલ્યું? sin cos. ચાલો તમારી ઈચ્છા પૂરી કરીએ. sin cos વાળી sec સૂત્ર 1/, cos a tan a નું સૂત્ર 1/, sin a ના છેદમાં cos a. એના પછી આ 1 - sin a બેઠું પડી રહેવા દઉં. ચાલો હવે સમજી જવાનું અહીંયા સાદું રૂપ. સમજી ગયા ને? છેદ સરખો એટલે છેદમાં cos a ને ઉપર 1 + sin a ઇન્ટુ 1 - sin a. ઝડપ કરજો ભાઈ, હવે તો સમજ પડી જ જાય. a + b a - b a² - b² એટલે 1 નો વર્ગ 1 ઓછા sin a નો વર્ગ એટલે sin² a છેદમાં cos a દેખાય જ જવું જોઈએ, દેખાય જ જવું જોઈએ. 1 - sin² a સૂત્ર cos² a છેદમાં cos a. એક વખત cos ઉડી જાય, જવાબ આવ્યો cos a. D. જઈલા જવાબ ખોટો પડ્યો યાર આ વખતે. કઈ નહીં હજી એક બાકી છે, ટેન્શન નહીં લે. ચાલો જયેશ નેક્સ્ટ દાખલો. શું લાગે જવાબ? સી. હું કે આખરે બદલી કાઢ્યો. હું કયો જવાબ છે તારો આખતે? એ. જોઈએ જયેશ નો જવાબ સાચો પડે કે ખોટો. બાકી અમને તો તારા માટે સી પર જ વધારે વિશ્વાસ છે. ચાલો ચાલુ કરીએ. ક્રિસા જલ્દી આનું સાદું રૂપ વિચારવા માંડ. કઈ નહીં મેર પડે તો a = 30, 45, 60. સમજી ગયા? આમાં બી ચાલતે. ચાલો બોલવા માંડો. યસ કમ્પ્લીટ બેઠા સૂત્ર 1 + tan² a sec² a છેદમાં 1 + cot² a cosec² a. નેક્સ્ટ જલ્દી ફાસ્ટ થિંકિંગ. કોઈ બી ભૂલથી એમ નહીં બોલતા છેદ વિભાજન, કેમ કે છેદ વિભાજન થાય જ નહીં. અંશમાં વધારે પદ હોય તો છેદ વિભાજન થાય. sin cos પરફેક્ટ. sec² a સૂત્ર 1/, cos² a cosec² a સૂત્ર 1/,
છેદનો છેદ અંશમાં લઈ જાઓ, અંશનો છેદ છેદમાં લઈ આવો. સાઇન સ્ક્વેર એને ઉપર એક હાથે ગુનો તો સાઇન સ્ક્વેર એ, કોસ સ્ક્વેર એને નીચે ઉતારીને એક હાથે ગુનો કોસ સ્ક્વેર એ. સૂત્ર સાઇન ના છેદમાં કોસ, ટેન સ્ક્વેર એ. સાચો જવાબ છે ડી. જઈલા ની સી ની એ, ડી ની કઈ રહો, કઈ નહીં. નેક્સ્ટ ટાઈમ આગળ વધીએ. રેડી? ચાલો, આ ચારે ચાર ઓબ્જેક્ટિવ મોસ્ટ આઈએમપી હે ચારે ચાર. એમાં જે પહેલો હતો ને તે ડબલ મોસ્ટ આઈએમપી, આ બી ડબલ મોસ્ટ આઈએમપી, આ સિમ્પલ આઈએમપી, આ સિમ્પલ આઈએમપી. પણ આ મોસ્ટમાં મોસ્ટ આઈએમપી હા, પહેલો ને છેલ્લો. છેલ્લે કઈ નહીં મેર પડે તો ગોખી જવાનો જવાબ. એટલે જવાબ ગોખેલો હોય ને તો બી ટીક કરવા પહેલા રીત એકવાર કરવાની, જો તમારી ઓકાત હોય રીત કરવાની. બરાબર? પછી આ હર્ષ એમ કે સર મેં તો ગોખેલું છે, હું તો હું કરવા રીત કરું. તને આવડે છે, ખબર છે ને તને, તો કર પછી જવાબ લખ. પણ આ હિમાંશુ એમ કે મેં રીત કરવાનો, મેં તો રીત કરા. છાનો માનો લખની જવાબ. જયલા તારી શું ઈચ્છા છે? રીત નથી કરવી ને, જવાબ ખબર હોય તો લખી જ દેવાની, બસ તો બરાબર છે. પણ જયલા તને ખબર હોય કે જવાબમાં ડી છે તો બી તું સી લખીને આવે, તો હું લખે? ઓકે, એટલે ડી હોય તો ડી જ લખે ને. ચાલો આગળ વધીએ. ઓબ્જેક્ટિવમાં કેવું હોય ખબર? ક્લાસમાં બોર્ડની પરીક્ષામાં જેટલા બી ક્લાસ હોય, આખા ક્લાસમાં બે ત્રણ જણ તો એવા હોય કે જેને આવડતું હોય, એની હાથે જરાક દોસ્તી કરી લેવાની. કે મને જરાક નાની નાની વસ્તુમાં ઈશારા કરી દેજે ની. આવું ખરેખરમાં એના જવાબોની આપલે થતી હોય છે. બરાબર છે? સમજી ગયા? નબળા વિદ્યાર્થી મોહિત. ચાલો ઓકે. પહેલા જાત મહેનત જિંદાબાદ, છેલ્લે કઈ નહીં મેર પડે તો બીજાના ભરોસે. બરાબર? છેલ્લે કઈ નહીં તો સી, બસ. ચાલો સ્વાધ્યાય 8.3 પ્રશ્ન 4 નો પહેલો દાખલો સાબિત. હવે 10 દાખલા બાકી આ ચેપ્ટરના, છેલ્લા 10 દાખલા. એમાં પહેલો દાખલો ચાલુ કરીએ છીએ. 10 દાખલામાં એક જ વસ્તુ કરવાની છે, અંશ સાબિત કરો. શું કરો? સાબિત કરો. LHS બરાબર RHS. ચાલો LHS થી શરૂઆત કરવી છે તમારે કે RHS થી? બોર્ડમાં બે વાર પૂછાયેલો છે. તો આપણે આ દાખલાની શરૂઆત કરવી જોઈએ LHS થી. ક્યાંથી? LHS થી. LHS બરાબર કોસેક થીટા માઇનસ કોટ થીટા આખાનો સ્ક્વેર. ચાલો શું કરીએ? એક જણે કીધું સાઇન કોસ. કદાચ કોઈ એક જણ એવું બી કહેવા માંગતો હશે કે સર વર્ગનું વિસ્તરણ કરી દઈએ, તો ના, વર્ગનું વિસ્તરણ નહીં કરતા, સાઇન કોસ થી કામ ચાલુ કરો. એમ તો 70 થી 80% દાખલા સાઇન કોસ થી જ થવાના છે. હવે તમને હેબિટ પડી જાય કોઈ બી દાખલો છે ને સાઇન કોસ. ચાલો કોસેક થીટા, કઈ નહીં સાઇન કોસ માં ફેરવી દેવાનું, હેરી ટેન્શન નહીં લેવાનું. ની થાય તો બી સાઇન કોસ માં ફેરવ, ની થયો તો ની થયો, એમાં શું થયું? એકના છેદમાં સાઇન થીટા કોટ થીટા. બસ હવે હવે રીધમ પકડાઈ ગઈ, અહીંયા ખબર જ પડી જાય હવે શું કરવાનું તે. આ છેદમાં સાઇન થીટા અને ઉપર 1 માઇનસ કોસ થીટા આખાનો સ્ક્વેર. ચાલો હવે પાછું સ્ટેપ વિચારવું પડે. હવે વિચારવાની વસ્તુ અહીંયા આવી. હવે શું કરીએ? જવાબ જો ને RHS પાછું એકવાર જોતો ફટાફટ. RHS એમ નહીં જોવાય, અહીંયા જોવાય. 1 માઇનસ કોસ થીટા ના છેદમાં 1 પ્લસ કોસ થીટા. જવાબનો એક ટુકડો જેવો દેખાયો ખરો, 1 માઇનસ કોસ થીટા અહીંયા. ચાલો ચાલો નીચે સાઇન થીટા નું કઈ કરવું પડે, એટલો એનો મતલબ એવો કે, ને બીજું આખાનો વર્ગ નથી જવાબમાં, એટલે વર્ગનું કંઈક તો કરવું પડે. સાઇન થીટા નું સૂત્ર 1/cos થીટા, સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. એટલે આ સ્ક્વેર સાઇન થીટા ને પહેલા આપી દઈએ, એવું જ કહેવા માંગે છે ને? બરાબર વિચાર્યું. સ્ક્વેર ને ઉપર નીચે સેપરેટ કરી દઉં. 1 માઇનસ કોસ થીટા આખાનો સ્ક્વેર, ને નીચે આ સ્ક્વેર સાઇન થીટા ને આપીએ તો સાઇન સ્ક્વેર થીટા. હવે હવે આ સાઇન સ્ક્વેર થીટા નું સૂત્ર મૂકીએ ને ઉપર વર્ગનું વિસ્તરણ કરીએ. ના ભાઈ ના, આવું ખોરવાઈ નહીં જાય. જે છે જે આવી ગયું, જે મસ્ત આવીને ટકાટક બેઠેલું છે એને ડિસ્ટર્બ ના કરાયેલા. 1 માઇનસ કોસ થીટા આખાનો સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા, સૂત્ર જ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. નેક્સ્ટ સ્ટેપ. આ રીતના સ્ક્વેર કોઈ દિવસ નહીં ઉડે. માની લે તેજલ, માની લે તું એમ કે સર આખાનો વર્ગ અટે તો ઉડી જાય, તો બી વાત ખોટી. માની લે કે આવું આપેલું હતે અને તું એમ કે સર સ્ક્વેર ઉડા દેવ, ખોટી વાત. સ્ક્વેર ક્યારે ઉડે ખબર? હમા હમી હોય તો.
ડાબી સાઈડ બી સ્ક્વેર હોય, જમણી સાઈડ તો સ્ક્વેર ઉડે, અંશ ને છેદમાં નહીં ઉડે. બરાબર છે, ક્લિયર છે. આ એલએચએસ છે, આખી આ એલએચએસ નું સાદું રૂપ. બેવ સાઈડ સમીકરણ નથી આ. ઓકે, આગળ જલ્દી. સાઈન કોસ વાળું તો પૈટું, છેદ વિભાજન છે, કરની છે, પછી બીજું કઈ કોઈ સૂત્ર મૂકી દઈએ. બહુપદી છે, જલ્દી. બરાબર છે, બહુપદી એ સ્ક્વેર ઓછા બી સ્ક્વેર, છેદમાં લાગી ગયું સૂત્ર એ સ્ક્વેર ઓછા બી સ્ક્વેર. આ એક એટલે એકનો વર્ગ, ને આ કોસ થીટાનો વર્ગ. ઉપર 1 માઇનસ કોસ થીટા આખાનો સ્ક્વેર, છેદમાં એ સ્ક્વેર ઓછા બી સ્ક્વેર, એ ઓછા બી એ વત્તા બી, એટલે કે 1 ઓછા કોસ થીટા ને 1 વત્તા કોસ થીટા. નેક્સ્ટ સ્ટેપ, 1 ઓછા કોસ થીટા એક વાર ઉડી જાય, આવી ગયો જવાબ. 1 માઇનસ કોસ થીટા ઉપર વધ્યું ને નીચે 1 પ્લસ કોસ થીટા, જે આપણો જવાબ છે. સમજ પડી તમને? જો ભાઈ, આ 10 દાખલા ને ઉદાહરણના લગભગ 4 દાખલા, આ 14 દાખલાની ધોધમાર પ્રેક્ટિસ કરી લેજો. 5 થી 10 વાર બોર્ડની પરીક્ષાઓથી પ્રેક્ટિસ કરી દેહો ને, એટલે દાખલાના સ્ટેપ જ ગોખાઈ જશે. પરીક્ષામાં ટેન્શન લેવા જેવું કંઈ આવશે જ નહીં. પણ જ્યારે કોઈ નવો દાખલો કરવો ને, બોર્ડની પરીક્ષામાં કેટલીક વાર બહારનો દાખલો બી આવે આ ચેપ્ટરમાંથી, ત્યારે તમને થિંકિંગ કેવી રીતના કરવાની એ બી મારે શીખવાડવી પડે. સમજી ગયા? 90% શક્યતા છે કે ચોપડીનો જ આવે, 10%ની શક્યતા બહારનો. બહારનો દાખલો આવે તો ઓપ્શન છે, ને કરવો હોય તો થિંકિંગ, મેં તમને કીધી એમ. છોડ દે ને ભાઈ, હું હા પાડે છે. ચાલો એના પછી એક દાખલો જે કરી નાખીએ. જોઈ લઉં રકમને. પગ હલાવ હેઠ, જોઈ લીધી. એલએચએસ કોસેના છેદમાં 1 પ્લસ સાઈને. કોઈની ઈચ્છા હોય તો કહી દેજો હે, આરએચએસ ની આપણે કોઈ વાંધો નથી. મેં તો ચોખ્ખું મોઢા પર ના પાડી દેવા, બીજું કઈ નહીં એમાં, એમાં હરમ નહીં રાખવાની. ચાલો, સાદુરૂપ અપૂર્ણાંક આવે એટલે ક્રોસ ગુણાકાર છે. સાઇન કોસ એમ કોઈની ઈચ્છા ખરી આ વખતે? સર સાઇન કોસમાં ફેરવીએ, છે કોઈની ઈચ્છા? હિમાંશુ નથી, કેમ નથી? ઈચ્છા નથી એટલે નથી ને, સાઇન કોસમાં જ છે પહેલેથી, શરમ વગર ના. સાઇન કોસ ને સાઇન કોસમાં ફેરવવાનો, કેવો માણસ છે. કોસે બરાબર 1/sec સેકે, બેવ જગ્યાએ મૂકી દે. ને સાઈને નું શું કરીએ? એમ જ રવા દઈએ કે એનું સૂત્ર મૂકીએ, 1/cos એમ જ રવા દઈએ. કોસે નું સૂત્ર 1/sec મૂકવાથી નહીં મેર પડે. કોશિશ કરી જોવાની. બરાબર છે, ચાલો કઈ બીજું વિચારો. હવે બાકી એક જ વસ્તુ રહી, ક્રોસ ગુણાકાર. ચાલુ કરો હવે ક્રોસ ગુણાકાર. ચાલો, કોસે ગુણ્યા કોસે, કોસ સ્ક્વેર એ. આ બેનો ગુણાકાર, બેવ સરખા પદ છે એટલે આખાનો વર્ગ, 1 પ્લસ સાઈને આખાનો વર્ગ, છેદમાં ગુણાકાર. કોસે ને પહેલા લખી કાઢો ને ગુણાકારમાં એટલે કૌંસમાં લખી કાઢો 1 પ્લસ સાઈને ને. નિધિ નેક્સ્ટ સ્ટેપ. હવે આ વર્ગનું વિસ્તરણ કરી દેવું, જે દેખાય છે તે કર્યા કરો. હવે આ કોસ સ્ક્વેર એ બેઠું, ચલો એ વત્તા બી આખાનો વર્ગ, વિસ્તરણ એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર, 1 નો વર્ગ 1 વત્તા 2 ટાઈમ આ બેવનો ગુણાકાર લખવાનો સાઈને, ને પછી અહીંયા લખવાનો છે સાઈને નો વર્ગ, સાઈન સ્ક્વેર એ. છેદમાં શું કરીએ, કૌંસ ખોલી કાઢું? ના, નહીં ખોલતા. ચલો વિચારવાનું ચાલુ કરી દો. કોસ સ્ક્વેર એનું સૂત્ર કયું? 1 માઇનસ સાઇન સ્ક્વેર ચાલી જાય, પરંતુ એના કરતા બી બેસ્ટ સ્ટેપ. હા, હવે દેખાઈ જવું જોઈએ, બરાબર છે. નજર શક્તિ હજી વધારો. જ્યારે બી કોસ સ્ક્વેર અને સાઇન સ્ક્વેર આ રીતના કશે ભટકતા દેખાય, બેવને કહેવાનું તમે બેવ એક થઈ જાઓ, પાસે આવો, તમારા લગ્ન કરાવ્યા. અને પછી તમારું જ સૂત્ર છે, કોસ સ્ક્વેર એ પ્લસ સાઇન સ્ક્વેર એ બરાબર 1. બરાબર છે. લગ્ન થાય ને તો સગાઈમાં જો તારી અંગૂઠી પર સાઇન સ્ક્વેર એ લખાવાનું, વાઈફની અંગૂઠી પર કોસ સ્ક્વેર એ, પછી બેવને એકબીજાને પહેરાઈ દેવાની, થઈ ગયું. हम दोनों एक हो गए, देखो साइन स्क्वायर थीटा प्लस कॉस स्क्वायर थीटा इक्वल टू 1. સમજો? આમાં આઈડિયા યાદ રાખજે. તારા લગ્નમાં હું આવવાનો છું, ભલે તું નહીં બોલાવે, ત્યારે હું જોઈશ. ચાલો ઓકે. હા હું કઈ આગળ અવળું બોયલો છે, હે હું બોયલા? હા હું કઈ કઈ મને હો કે નહીં, આ મને બી હસવું છે. અલા મેં જ પંડિત છું એમ કે, આ તો કઈ નહીં, એવા ગંદા મંત્ર બોલીશ ને. કોસ સ્ક્વેર એ પ્લસ સાઇન સ્ક્વેર એ, ચલો અહીંયા ડાયરેક્ટ લખી કાઢું છું. કોસ સ્ક્વેર એ પ્લસ સાઇન સ્ક્વેર એ 1 ભેગા નથી કરતો.
ભેગા કરીને બી લખાય પણ એક સ્ટેપ બચાવવું હોય તો કોઈ ખોટું નથી. આ એક રો બેઠો, આ ટુ સાઈને બેઠું, છેદમાં કાઉન્સ ખોલીએ કે ખોલવું હતું તો ઉપર જ નહીં ખોલી કાઢતા કાઉન્સને. કાઉન્સમાં અહીંયા લખી કાઢીએ છે કોસ સ્ક્વેર એ વત્તા સાઇન સ્ક્વેર એ બરાબર એક મૂક્યું કે જેથી ભવિષ્યમાં તમે ગમે ત્યારે દાખલો જો તો ગૂંચવાડો નહીં થાય. નેક્સ્ટ સ્ટેપ એક વત્તા એક, બાકીનું બેઠું લખી કાઢો. ચલો હવે મને નેક્સ્ટ સ્ટેપ કહી દેજો જલ્દી હે તમે. શું કરીએ છેદ વિભાજન કરણી કોમન શું કરીએ જલ્દી લસા લઈએ શું કરીએ કોમન કાંઠી શું કોમન કરવાના અંશમાંથી બે કોમન નીકળે બે ને કોમન કરીએ તો કૌંસમાં વન પ્લસ સાઈને ના છેદમાં કોસે ઇન્ટુ વન પ્લસ સાઈને. યસ આ કાઉન્સ ઉડી ગયો ઉપર યો બગડો ને નીચે છેદમાં કોસ છે તો સૂત્ર એકના છેદમાં કોસ, સૂત્ર એકના છેદમાં કોસ સેકે આવી ગયો જવાબ 2 સેકે. LHS બરાબર RHS. ઘણી વખત વિદ્યાર્થી એવું કહે કે સર આમાં આપણે એ બરાબર 30 ની તો 45 એવું કંઈક મૂકીને દાખલો કરી નાખીએ LHS માં ને RHS માં હરખો જવાબ લઈ આવીએ તો માર્ક નહીં મળે. 0 માર્ક, પૂરેપૂરા 0 માર્ક. સમજી ગયા? કેમ કે તમે જે એ બરાબર 30 લીધું ને તો તમે મતલબમાં આ વસ્તુને 30 માટે જ સાબિત કરી. તમારે આ વસ્તુને આ દુનિયાના તમામ ખૂણા માટે સાબિત કરવાની છે. પછી એ ખૂણો 0 હોય, 1 હોય, 2 હોય, 25 હોય, 4.5 હોય, 7.9 હોય અને તમામ ખૂણાની સાબિતી છે આ સાબિતી. સમજી ગયા? આને કહેવાય વ્યાપક સાબિતી, પ્રમાણિત સાબિતી. બસ હોમવર્ક તમને આપી દેમ કે આજે કઈ વાર મંગળવાર ને કાલે જ આપા બધું હોમવર્ક. કાલે ચેપ્ટર પટાવી જ દે હું કઈ બી કરીને આર્યા પાર. કરજો પ્રેક્ટિસ ભાઈ. આવતીકાલે એક્ઝામ છે એટલે કદાચ તમારાથી પ્રેક્ટિસ નહીં થાય તો કઈ નહીં, ગુરુવારે પ્રેક્ટિસ ચાલુ કરી દેજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.